બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો એન્ડ વેરી ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે ઇવનિંગના 7 અને પપ્પા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ચાલો લગનમાં જવાનું છે. ચાલો લગન કરવા માટે. ઓકે તો ગાઈઝ ખાવા માટે. હા ચાલો કરવા માટે નહીં, લગન કરવા માટે. લગનમાં જવું છે. લગન કરવા છે તમારે પાછા? પાછી ભૂલ કરું તમને તમે કમેન્ટમાં કહેજો. પાછી ભૂલ કરાય લગન કરીને. લગન એકવાર લગન થઈ ગયા અમને અનુભવ થઈ ગયો છે. હા હવે પાછા કઈ ભૂલ કરે અહીંયા મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? યસ મજામાં જશો પણ લાઈક શેર કરતા જાવ એટલે અમે પણ મજામાં રહીએ. યસ અને આ લગન કરવા નહીં, લગનમાં જવું છે. લગન હવે લગન કરવાના નથી. હાથ જોડી ગયા એટલે હવે પપ્પાને લગન નથી કરવાનો વિચાર. આલો એનીવે ગાય તો અત્યારે ઈ જાય છે મસ્ત મજાના રેડી થઈને લગનમાં. જો કે ઈ અત્યારે એકલા જ જાય છે, કોઈને લઈને જતા નથી એવું છે એનો પ્લાન. અને અમે જોઈએ હવે આગળ આગળ શું કરીએ છીએ ઈ. કે છોકરા થાકી જાય ને એટલે ના લઈ જઈએ એમ એમ બરોબર. આ છોકરા કઈ બોલવા જેવું જ નથી. લગન કરી કરીને થાકી જાય છોકરાઓને લઈ જાવ તો થાકે ને, થાકે નહીં. આઈ મીન ગાઈઝ આ પપ્પા મને ભૂલાવી દેશે. એનીવે ગાઈઝ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જોવાની મજા આવતી હોય તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ ને મસ્ત મજાની કમેન્ટ કરી દો. ને જોઈએ હવે આગળ આગળ શું કરીએ છીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગાઈઝ અત્યારે ફાઇનલી કિચનમાંથી મસ્ત મસ્ત સ્મેલ આવે છે. ઓ માય ગોડ વેરી ગુડ ઇવનિંગ. વેરી જય ગુડ શ્રી ઇવનિંગ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બધા જમવા. અને આજે કિચનમાં તું ઓ માય ગોડ 2 કલાકથી કિચનમાં કહે છે કે કંઈક સ્પેશિયલ કરું છું. સ્પેશિયલ એટલે સ્પેશિયલ. વેરી નાઇસ, વેરી ગુડ જોબ. એન્ડ ગાઈસ તમને ધન્યવાદ. બતાવું કે શું બનાવે છે ઈ. छोटे छोटे हाथों से बड़ी बड़ी हेल्पिंग हो रही है. હાલો બધા And પુડલા ખાઓ. बहुत ही बढ़िया, वेरी गुड. આમાં કોને રવાના ભાવે ને કોને ચણાના યસ ભાવે ઈ ગાઈઝ કહેજો. અહીંયા 2 પ્રકારના બેટર રેડી છે. તો આ પ્લાન હતો તારો આજનો? યસ કેમ કે હમણાં છે મારું વેકેશન તો થોડોક ટાઈમ પાસ થઈ જાય ને. એટલે ટાઈમ પાસ કરવા માટે અને પુડલાનું. એકચ્યુઅલી માં રિયાને છે ને ચણા લોટના પુડલા બહુ ભાવે તો મેં કીધું લાવો એને બનાવી દઉં તો એને કોલેજનો થાક ઉતરી જાય. ઓ માય ગોડ, નાઇસ જોબ્સ. બટ એનીવે જે પણ હોય વેરી ગુડ જોબ. નવું નવું શીખો, બનાવો અને ખવડાવતા રહ્યો. પાક્કું. એસા હે. યસ ગાઈસ તો એવી બધી અપડેટ છે થોડી ઘણી સાઈડમાં. એન્ડ ભૂખ સારી એવી લાગી છે તો જલ્દી કર એટલે. અને મમ્મીને આજે નવરાત ફ્રી. એન્ડ અહીંયા બસ મમ્મીનું એઝ યુઝ્યુઅલ રૂટીન. જય શ્રી કૃષ્ણ મમ્મી. હાલો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને મમ્મી આજ તો તારે રજા ને એવું મળ્યું સાંભળવા મને. હા, જાનવી થોડી ઘણી હેલ્પ કરે છે, શીખે છે કે હું મમ્મી ટ્રાય કરું. યસ હા, રિયા એને ચાખીને ટ્રાય કરશે કેવું બન્યું એ. આપણું તો કામ ઊંચું જ છે ને. ચાખવું મેન તમે બનાવશો તો ખાઈશ તો હું જ. નકર તમે નાખશો કે આટલું બનાવીને વેસ્ટ થાય ફૂડ. અને હું ફૂડ વેસ્ટ કરવામાં જરાય માનતી નથી ગાઈઝ. એટલે એવું બધું અત્યારે ચાલે છે અપડેટ. અને અત્યારે સ્પેશિયલી ઘરે અત્યારે ઓનલી ફોર લેડીઝ જ છે અને એમાં બી 3 એટલે તો આ બધું ચાલવાનું જ છે. પર્સનલી આઈ ડોન્ટ લાઈક નહીં બટ આઈ લાઈક પુડલા. એટલે નગર તમે એવું જ સાંભળશો આઈ ડોન્ટ લાઈક બટ આઈ લાઈક. અને સ્પેશિયલી મને ચણાના લોટના પુડલા બહુ એટલે બહુ વધારે જ ભાવે. એટલે કેટલા કોને કયા ભાવે ને એ કમેન્ટ કરજો. બસ એવી બધી અપડેટ છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈઝ. ગુડ આફ્ટરનૂન એવરીવન. ફાઇનલી અત્યારે આવી ગયા હતા કોલેજમાં ને કોલેજની કેન્ટીનમાં. અને સ્પેશિયલી અત્યારે મને વિડીયો બનાવવાનો ભૂલાઈ જ ગયું તો અંકલ કે વિડીયો તો બનાવું. આવી હતી નાસ્તો લેવા માટે તો કોલેજના અંકલ કે તારે વિડીયો નથી બનાવો એટલે આટલા બધા અંકલ મેરી ગાઈઝ અહીંયા વાગી ગયા છે 5:30. હું આવી ગઈ છું અત્યારે કોલેજેથી ઘરે ને હવે લાગી છે બહુ જોરદારની એવી ભૂખ. તો જોઈએ આજનું આપણું બપોરનું મેન્યુ શું છે ઈ. એન્ડ ભૂખ બહુ લાગી છે એટલે જે પણ મેન્યુ હશે આજે જે પણ હશે એ ફટાફટ જમી લેશું. કંઈ પણ ચાપલા વાયડા નહીં કરીએ, નહીં તો આપણા બ્લોગમાં કહેશે કે રિયા મેડમને કંઈ ભાવતું જ નથી, ખાવામાં બહુ ચાપલું છે. એવા કોઈને એવી કોઈએ કમેન્ટ કરવાની નથી ગાઈઝ. મને બધું ભાવે છે. હું બહુ આમ ડાયું માણસ છું, ગમે એ ખાઈ લઉં. આપણે એવું કંઈ હોય જ નહીં.
તો ગાઈસ જોઈએ આજનું મેન્યુ શું છે ઈ. યસ ગાઈસ, અહીંયા મસ્ત મજાની ગરમા ગરમ રોટલી, વટાણા બટેટાનું શાક, મારું ઓલ ટાઈમ ફેવરેટ. અહીંયા છે દાળ એન્ડ ભાત. તો ચાલો ગાઈસ બધા જમવા માટે. ને અહીંયા મારો ઓલ ટાઈમ ફેવરેટ છે શીરો. ચાલો બધા શીરો ખાવા માટે સ્પેશિયલી. ને આ છે આપણું મસ્ત મજાનું બપોરનું મેન્યુ, દાળ ભાત શાક એન્ડ રોટલી એન્ડ સેલેડ. ચાલો બધા જમવા માટે. પેલા ફટાફટ જમી લઈએ ને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ પાછો. અને કેટલા બધા દિવસ પછી મારું ફેવરેટ શાક વટાણા બટેટાનું બન્યું. બટેટા તો બહુ નોર્મલ છે, બટેટા તો બનતા જ હોય, પણ વટાણા બટેટા મારું ફેવરેટ છે, તો આઈ લાઈક ઇટ. તો ગાઈઝ હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફટાફટ જમી લઈએ ને પછી મળીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જમવામાં બધું બતાવ્યું તો ખરી, પણ એક વસ્તુ તો બતાવવાની રહી જ ગઈ. શું વિચાર કરો તમે? છાસ. ઓલવેઝ ગુજરાતી હોય ને છાસ ના હોય જમવામાં એ તો પોસિબલ જ નથી ને યાર. છાસ તો મેન જમવાની વસ્તુ છે, છાસ વગર તો ચાલે જ નહીં. એટલે મેં કીધું આ તો મેં બધું બતાવી તો દીધું જમવામાં શું મેન્યુ રહી જાય છે. પછી વિચાર આવ્યો આ યાર મેન વસ્તુ તો મેન મુદ્દો તો આમાં આવ્યો જ નહીં, છાસ તો આવી જ નહીં યાર. રે મારો મગજ હમણાં થોડોક આમ તેમ થઈ ગયો, છાસ વગર મજા ના આવે. એટલે ચાલો ગાઈસ હવે ફટાફટ જમી લઈને પાછળ તમને દેખાતું હશે બેકગ્રાઉન્ડમાં ચાની ટોપડિયું એવું હાઈલા રાખે, થોડુંક ઇગ્નોર મારને કા. એનીવે ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફટાફટ જમી લઉં પછી બ્લોગ કરીએ કન્ટિન્યુ. ગાઈસ ફાઇનલી અત્યારે ટાઈમ થઈ ગયો તો વરુણભાઈને ટ્યુશનમાં લેવાનો ને એની પહેલા આપણે દાદા હારે થોડીક વાતચીત કરી લઈ. કેટલા દિવસ પછી દાદા આવ્યા છે, ગામડે ગયા હતા તો દાદાને મળાવીએ. ગાઈસ દાદા કેમ છો? શું દાદા ગામડે ગયા હતા હમણાં તમે? શું મજા કરી આવ્યા? હા, ઉત્સવ કરી આવ્યા. અચ્છા એવું છે. ગાઈસ કમેન્ટ આવતી હતી કે બા અને દાદા હમણાં કઈ બાજુ છે એ દેખાતા નથી, એટલે દાદા તો આજે આવી ગયા કેમ કે બેયની અલગ અલગ સાઈડ અપોઝિટ હતી. દાદાને ગામડે બહુ વધારે જ ગમે, એ ઘરે બહુ ઓછા હોય, એને ગામડે જ એમ મજા જ આવે. એને એનું ને એનું કામ કરવાની એમ મજા આવે. ગામડે થોડુંક છે એવું. અને બા બસ હવે આજકાલમાં આવવા જોઈએ ને આપણે ફટાફટ વરુણભાઈને લઈ આવીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ પાછો. અને અત્યારે નીંદર બહુ આવે છે ગાઈઝ મને. ગાઈઝ સુવાનો ટાઈમ નથી મળતો. એનીવે ગાઈઝ ચાલો વધારે પડતું ભાષણ નહીં આપીએ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જોવાની મજા આવતી હોય તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. યસ ગાઈઝ ફાઇનલી અહીંયા વરુણ હતો રેડી એન્ડ ટ્યુશનમાંથી આવી ગયો તો આવી જાવ ને એમ. યસ બ્રો. એન્ડ કે બાકી શું ચાલે? શું પ્લાન? વોટ આર યુ ડુઈંગ ટુડે ઇન યોર ક્લાસ? ઘરે જઈને જમવાનું થાય. ઘરે જઈને જમવાનું થાય છે. ઓકે ઓકે ગોડ. આ ભૂખડ માણસો ભેગા ને ભેગા. સારું ચાલ બેસી જા. ગાઈસ ફાઇનલી તમે આ કેમ્પ મસ્ત મજાના જોતા હશો અને તૈયારી અને ડેકોરેશન બધું જ. ગાઈસ આ મસ્ત મજાના કેમ્પ જે દેખાય છે તમને એ છે દ્વારકા. જે અત્યારે પબ્લિક હમણાં હોળી આવે છે અને જે હાલીને જવાની છે ને એના માટે. એટલે જોરદાર એમાં કેમ્પ જોઈને આમ હાલવાનું મન થઈ ગયું કે જોઈએ હવે શું છે શું નહીં. હાલીને તો લગભગ 90% આપણે પહોંચી જ ના શકીએ, પણ તોય આ જે અત્યારે હોળી ને સ્પેશિયલી જે દ્વારકાની હોળી ને બધી તો છે એનું રોનક જ અલગ હોય. એટલે મેં કીધું સ્પેશિયલી આ બ્લોગ બનાવું. જોરદાર અત્યારે કેમ્પનું કામ ચાલે છે ને તૈયારી ચાલે છે. પાછળ બેકગ્રાઉન્ડમાં ખટારા તો થોડીક સાઈડમાં ગાડી ઊભી રાખીને મેં કીધું બ્લોગ કરી લઈએ મસ્ત મજાનો, જેથી આપણા વ્યુઅર્સ કેટલા દ્વારકા હાલીને જવાના છે કમેન્ટ કરો મસ્ત મજાની. એન્ડ જે જવાના હોય એને હાલીને કેવો લાગે સફર એ પણ કમેન્ટ કરજો. કેવી મજા આવે. ઠંડી છે સ્પેશિયલી એટલે જોરદાર જ લાગે. એન્ડ બાકી તો બસ એવું બધું છે. મને સ્પેશિયલી કેમ્પ દેખાણા ને એટલે કેમ્પ સ્ટાર્ટ થયા ને એટલે મને એમ થયું કે નહીં હવે ફાઇનલી દ્વારકા જવાવાળી પબ્લિક ચાલુ થઈ જ ગઈ હશે. જો કે કેટીની થઈ ગઈ હોય હાલીને જવાનું હોય એટલા માટે. સો એનીવે ગાઈઝ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. યસ ગાઈઝ ફાઇનલી આજનો મસ્ત મજાનો દિવસ આજે આઈનો વ્લોગનો એન્ડ કરીએ છીએ. એન્ડ આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે. જો આવી તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ ને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. એન્ડ યસ સ્પેશિયલી જે તમને ક્વેશ્ચન કર્યો છે કે કેટલા દ્વારકા હાલીને જવાના છે જે તમને વસ્તુ બતાવી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોણ કોણ જવાનું છે હાલીને એ ફટાફટ કમેન્ટ કરી દો. આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય એવરીવન. મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે.